ચરખિયા ગામમાં 13મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। ચરખિયા ગામમાં છેલ્લા 13 વર્ષથી માનવતાનું પ્રતિબિંબ રૂપ ઉપક્રમ સતત ચાલુ છે। આ વર્ષે પણ ગામના ઉત્સાહિત યુવાનો દ્વારા 13મો બ્લડ ડોનેશન કેમ્પ ભવ્ય રીતે યોજાયો હતો। ગામના જગદીશભાઈ હેરમાના પુત્ર વાસુને બાળપણથી થેલેસીમિયા જેવી ગંભીર બીમારી હોવાથી 15 દિવસે રક્તની જરૂરિયાત રહે છે। વાસુના જન્મદિવસના અવસરે દર વર્ષે આ માનવતાભર્યા બ્લડ ડોનેશન કેમ્પ યોજી તેના માધ્યમથી અનેક દર્દીઓને જીવનદાન અપાય છે। આ વર્ષે પણ ગામના યુવાનો દ્વારા વિશાળ સ્તરે આયોજન કરી રક્તની 80 બોટલ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો। ગામના લોકો, યુવાનો, આસપાસના વિસ્તારોમાંથી દાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ ઉપક્રમ માનવતાની ભાવનાને જીવંત રાખી અન્યોને માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યો છે। જેકે સિંગુ સાથે જૈનિક સુજિત્રા અમરેલી। મારું નામ નરેશ શર્મા, ગામ ઝરીખિયા ગામની અંદર અમે આજે બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે। સતત આ 13મું વર્ષ છે। આજના દિવસની વાત કરીએ તો બ્લડ કેમ્પ અમે સવારના 8 વાગ્યાનો ચાલુ કરી દીધો છે। તો અત્યારે આપણે આમ ગણીએ તો ટાઈમ થયો છે 10 વાગવા આવ્યા છે। 10 વાગ્યાની અંદર અમે 40 બોટલ કમ્પ્લીટ કરી દીધી છે અને અમારો ટાર્ગેટ 80 બોટલ સુધીનો છે। તો આમ આપણે ગણીએ તો અત્યારે વરસાદનું વાતાવરણ છે, એના કારણે થોડી ઘણી બધી અમને તકલીફ પડતી હોય છે, પણ છતાંય સમગ્ર ગામ ઝરીખિયા દ્વારા સૌનો સાથ બહુ સારો છે। એના કારણે અમને અત્યારે બ્લડ કેમ્પનું આયોજન 8 વાગ્યાની અંદર અમે ચાલુ કરી દીધું છે। હાલમાં 10 વાગ્યા છે, 40 બોટલ થઈ ગઈ છે અને હજી અમારે 80 બોટલની અમે આશા ધરાવી છીએ અને સૌ કોઈ ગામજનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે આ વરસાદની અંદર પણ બ્લડ ડોનેટ કરવા તમે લોકો જે પધાર્યા છે એ બદલ ખૂબ ખૂબ સૌ કોઈનો આભાર।